આગળ વાત પાટણની કે જ્યાં 398 કરોડના સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ થયો। ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત પાટણ જિલ્લા પોલીસની કાર્યવાહી છે। બેંક ખાતાઓ ભાડે આપનાર 14 આરોપીની અટકાયત કરાઈ। પાટણ, ચાણસ્મા, હારીજમાં કુલ 14 આરોપીઓની અટકાયત કરાઈ। આરોપીઓએ રોકડ રકમ, માસિક પેન્શનની લાલચ આપી ઊભી કરી હતી પેઢીઓ। ખાતા ધારકો પાસેથી એટીએમ, સહીવાળી ચેકબુક આરોપીઓએ લઈ લીધાનું સામે આવ્યું છે। હારીજ નાગરિક સહકારી બેંકમાં કુલ 13 મ્યુલ એકાઉન્ટ ખોલી 398 કરોડનું ફ્રોડ। પાટણમાંથી 13 જેટલા મ્યુલ એકાઉન્ટ, જેમાં 398.43 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા। તપાસ કરતાં બધા જ એકાઉન્ટો હારીજ નાગરિક સહકારી બેંકમાં ખોલેલા હોવાનું જણાઈ આવ્યું હતું। પોલીસે આ વિષયમાં વધુ તપાસ કરતાં ટોટલ 398.43 કરોડના નાણાકીય વ્યવહારો મળી આવ્યા, જે ગેરકાયદેસર હતા, અને સાથે સાથે 228 જેટલી NCCRPની ફરિયાદો પણ આ નાણાકીય વ્યવહારો બાબતે થયેલી હતી। આ ખાતાઓ ખોલવા માટે, ઓપરેટ કરવા માટે અન્ય રીતે જે મદદ કરી છે, એમના વિરુદ્ધ પાટણ સાયબર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરી અને 14 જેટલા આરોપીઓને અટક કર્યા છે। આગળ વાત કરીએ